તો બીજી તરફ સુરત કે જ્યાં હાર્દિક પટેલનું સાસરું છે ત્યાં પણ અત્યારે તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા દર્શલ રાવલ પાસેથી। દર્શલ, આવતીકાલે હાર્દિક પટેલ અને કિંજલ લગ્ન ગ્રંથિથી જોડાવાના છે। આમ તો સાદગીપૂર્ણ લગ્ન છે। અત્યારે આપ સુરતમાં ઉપસ્થિત છો, કયા પ્રકારની તૈયારીઓ અહીં જે હાર્દિક પટેલનું સાસરું છે ત્યાં થઈ રહી છે? દર્શલ। ચિત્રા, હાર્દિક પટેલની જે પત્ની છે કિંજલ પરીખ, જે તેની આવતીકાલે જે બંનેના લગ્ન જે છે અને સુરેન્દ્રનગરના દીક્ષર જે તેમનું કુળદેવનું મંદિર જે છે તે જગ્યા ઉપર લગ્ન વિધિ થવાની છે। ત્યાં બંને લગ્ન ગ્રંથિથી જોડાશે। વિરમગામ ખાતે હાર્દિક પટેલનું જે ઘર આવેલું છે તે જ વિરમગામમાં જે કિંજલ પરીખ જે છે તેનું ઘર આવેલું છે અને તે જગ્યા આ જે મકાન જે જોઈ શકાય છે, માંડવાની વિધિ જે છે અહીંયા થઈ ચૂકી છે, સાથે ગરબા પણ થઈ ચૂક્યા છે અને આજે હાર્દિક પટેલના ઘરે ગણેશ પૂજા થશે અને પીઠીની જે વિધિ થશે। એટલે આ પ્રકારની અત્યારે લગ્નની જે છે તે અહીંયા વિધિઓ જે છે થઈ રહી છે। એક સાદગી ભર્યા લગ્ન અહીંયા કહી શકાય છે, કારણ કે કોઈ પણ અહીંયા એક જાહો જલાલી નથી રાખવામાં આવી। એક પરિવારે, બંને જે પરિવાર જે છે તેમણે નક્કી કર્યું હતું કે એક સાદગી ભર્યા અને એક સાદાઈથી આ લગ્ન કરવામાં આવશે। તે જ પ્રકારે તમામ વિધિ કરવામાં આવી છે અને માત્ર જે પરિવારજનો હોય જે ખાસ તેઓને જ અહીંયા બોલાવવામાં આવે છે, ન કે કોઈ એક કહી શકાય છે કે હાર્દિક પટેલ પાટીદાર નેતા પણ કહી શકાય છે, એક આગેવાન પણ કહી શકાય છે, એટલે ક્યાંક નેતાઓને પણ તે બોલાવી શકે, પરંતુ તેને લગ્નમાં જે છે કોઈને પણ આમંત્રણ નથી આપ્યું। માત્ર જે પરિવાર જે છે તેઓને જ બોલાવ્યા છે અને તેમની સાથે રહીને આ લગ્ન કરાશે। એટલે કે સાદગી સાથેના એક સામાન્ય કહી શકાય છે અને સાદા લગ્ન અહીંયા જોવા મળશે। કોઈ પણ અહીંયા વિવાદમાં ન આવવા માંગતા હોવાના કારણે આ પ્રકારે કહી શકાય છે કે એક આ નિર્ણય લેવાયો છે અને બંને પરિવારની પણ જે ઈચ્છા હતી કે આ જે સાદા લગ્ન થાય તે જ પ્રકારની અહીંયા તમામ વિધિ કરાય છે। અત્યારે પરિવારજનો જે કિંજલના જે છે તે લગ્નની તૈયારીમાં લાગ્યા છે, એટલે તેઓ હાલ જે છે મીડિયામાં નથી આવી રહ્યા, પરંતુ ચોક્કસથી તેઓ એક માહિતી પણ આપી છે કે જ્યારે આ વિધિ પૂર્ણ થશે તે બાદ તેઓ મીડિયામાં આવશે અને એક કહી શકાય છે કે પોતાનું નિવેદન પણ આપશે। પરંતુ હાલ તમામ તૈયારીઓમાં જે પરિવાર જ્યારે લાગ્યા છે ત્યારે એક પરિવારમાં ઉત્સાહ પણ છે, ઉમંગ પણ છે અને જ્યારે લગ્નમાં જે ગ્રંથિથી હાર્દિક પટેલ અને જે કિંજલ જોડાવાના છે તેને લઈને પણ બંને જે છે અત્યારે તમામ તૈયારીઓમાં લાગી ચૂક્યા છે। ચિત્રા, બિલકુલ આભાર દર્શલ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે એક તરફ હાર્દિક પટેલનું ઘર વિરમગામ કે જ્યાં તેની બહારની તસવીરો આપ જોઈ શકો છો, તો બીજી તરફ સુરતમાં કે જ્યાં હાર્દિક પટેલનું કહી શકાય કે સાસરું છે ત્યાં પણ સાદગીપૂર્ણ રીતે અહીં તમામ વિધિઓ કરવામાં આવી રહી છે।